તમામની વચ્ચે એક મોટા સમાચાર બિગ વોલ પર જઈએ અને મોટા સમાચાર કયા છે તેની વાત કરીશું। બ્રેકિંગ ન્યૂઝ ફ્લેશ થઈ રહ્યા છે। ગાંધીનગરથી જ્યાં ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે। ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલો થયો છે। 4 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ। કાર્યક્રમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા સમય પર હુમલો થયો છે। નંબર પ્લેટ વગરની કારમાં આવેલા શખ્સોએ હુમલો કર્યો હોવાના આરોપ લાગ્યા છે। લાકડી અને તલવાર વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। અઘોરા મોલ નજીક હુમલાની ઘટના બની। વિજય સુવાળાએ અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ગાયક કલાકાર વિજય સુવાળા અને તેમની પર હુમલો થયો છે। લાકડી તલવાર વડે હુમલાની આ ફરિયાદ નોંધાઈ। આરોપીઓ ફુલાભાઈ અમથાભાઈ રબારી, નવગણભાઈ ઉર્ફે નવગણ ઘાટિયા અને અનિલભાઈ ઉર્ફે બાદશાહ તેમજ બીજા 4 અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં પોતે ગાંધીનગરનો ગાયનનો કાર્યક્રમ પૂરો કરી અઘોરા મોલ આગળથી જતા હતા ત્યારે આરોપીઓએ કાળા કલરની નંબર પ્લેટ વગરની ઇનોવામાં આવી ફરિયાદીશ્રીને પોતાની ગાડીમાં જતા હતા ત્યારે આંતરી લઈ લાકડી તેમજ તલવારો વડે હુમલો કર્યા હોવા બાબતની ફરિયાદ વિજયભાઈ રબારી નાવે લખાવતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર। હરીન, અવારનવાર વિજય સુવાળા ચર્ચામાં આવતા હોય છે। આ પહેલા પણ તેમની પર ફરિયાદ નોંધાઈ હતી અને હવે તેમની પર હુમલો થયો છે। કોના દ્વારા, કેવી રીતે, શું પરિસ્થિતિ ઓવરઓલ? બિલકુલ જે રીતે વિજય સુવાળા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। થોડા સમય પહેલા ઓઢવ વિસ્તારમાં પણ તેમના વિરુદ્ધ ફરિયાદ છે નોંધાઈ હતી, ત્યારે ફરી આ વખતે વિજય સુવાળાએ સામેના પક્ષ ઉપર છે તે ફરિયાદ નોંધી છે ને તેમાં એવું લખાવ્યું છે કે જે તેઓ ગાંધીનગરથી કાર્યક્રમ પૂર્ણ કરી અને જયારે પરત ફરી રહેતા ત્યારે અઘોરા મોલ પાસે તેમના ઉપર જે હુમલાની ઘટના બની છે। 3 લોકોના તેમણે નામ લખાવ્યા છે ફરિયાદમાં। અન્ય 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમણે ફરિયાદ છે તે નોંધાવી છે ને નંબર પ્લેટ વગરની કાર માં આવેલા લોકો દ્વારા છે લાકડી અને તલવાર વડે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાની ફરિયાદ છે અડાલજ પોલીસ મથકે નોંધવામાં આવી છે। જોકે એક માહિતી એવી પણ મળી રહી છે કે તેમણે એવું પણ જણાવ્યું હતું કે બીજાના પ્રોગ્રામ કરે છે તો અમારા પ્રોગ્રામ કેમ નથી કરતો, અને તેવું કહી તેમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ઉપરાંત વાત કરીએ તો જે 3 લોકોના નામ લખાય છે તેમાં ફુલા રબારી છે, તેમણે ધમકી આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે। ઉપરાંત નવગણ અને અનિલ રબારી છે, આ 3 લોકો વિરુદ્ધ તેમણે નામજોગ ફરિયાદ આપી છે। અન્ય 4 અજાણ્યા લોકો વિરુદ્ધ તેમણે ફરિયાદ નોંધાવી છે કે આ તમામ લોકોએ છે મળી તેમને આંતરી રસ્તા ઉપરથી અને તેમના ઉપર હુમલો કર્યો હોવાની સમગ્ર ઘટના છે તે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદમાં નોંધાઈ છે। જી હરીન, આભાર તમામ માહિતી આપવા માટે। તો ગાયક કલાકાર વિજય સુવાળા અને તેમણે ફરિયાદ નોંધાવી છે અડાલજ પોલીસ સ્ટેશનમાં કે તેમની પર હુમલો થયો છે અને કેટલાક અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે તલવાર વડે તેમની સાથે હતી અને તેના દ્વારા તેમણે હુમલો કર્યો છે। આ પ્રકારની ફરિયાદ નોંધાઈ છે અડાલજ પોલીસ સ્ટેશનમાં।